વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે વનવાસી વિચરતી જાતિઓમાં ગોંડ અને અહોમ જાતિ વિશે માહિતી મેળવીએ. મિત્રો, આ વનવાસી અને વિચરતી જાતિઓની ઉપલબ્ધિઓ ગણી શકાય એવી આ બે જાતિઓ છે, ગોંડ અને અહોમ. સૌપ્રથમ આપણે ગોંડ જાતિ વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી આ પ્રજા એ ગોંડ જાતિ તરીકે ઓળખાય છે. મિત્રો, દક્ષિણ ભારતમાં જાતિઓ ખાસ જોવા મળે છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા. સ્થાનાંતરિત એટલે ખેતી કરવાના સ્થાન બદલતી રહેતી અને નાના નાના કુળમાં વહેંચાયેલી આ વિશાળ ગોંડ જાતિ પ્રત્યેક કુળનો એક રાજા હતો. મિત્ર, એમના બહુ મોટી વિસ્તાર હતો, પણ એ નાના નાના કુળમાં વહેંચાયેલો હતો અને દરેક કુળમાં એક રાજા હતો. મિત્રો, અકબરનામામાં એવું નોંધવામાં આવ્યું છે, અબુલ ફઝલે અકબરનામા લખેલી છે, એણે એવું નોંધેલું છે કે ગઢકંટકાના ગોંડ રાજ્યમાં લગભગ 70,000 જેટલા ગામડાઓમાં એનો સમાવેશ થતો હતો. વિચાર કરો, આ તો એક સમુદાયની વાત થઈ, 70,000 જેટલા ગામોનો સમાવેશ થતો હતો. મિત્રો, અહીંયા આગળ આટલું જાણો કરીને એક બોક્સ આપ્યું છે, એમાં સ્થળાંતરિત ખેતીની વાત કરવામાં આવેલી છે. સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી. મિત્રો, આ ઝૂમ ખેતી કેવી રીતે કરવામાં આવે છે? તો આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષો કાપી નાખવામાં આવે છે, તેને સળગાવીને સાફ કરી નાખવામાં આવે છે અને પછી ત્યાં આગળ ખેતી કરાય છે. અને જ્યારે પહેલાંના સમયમાં મિત્રો ખેડ નહોતી થતી, ખેડવાની પદ્ધતિ ન હતી, એટલે જ્યાં સુધી જમીનનો કશ રહે, એટલે કે ફળદ્રુપતા રહે, ત્યાં સુધી ખેતી કરવામાં આવતી. પછી 3, 4, 5 વર્ષ પછી એ ખેતી બદલી, એટલે કે વિસ્તાર બદલી છોડી દેતા અને બીજી જગ્યાએ આ રીતે પોતે જંગલોને આ રીતે સાફ કરીને પાછી ખેતી કરતા. એટલે કે આ સ્થળાંતરિત ખેતી છે, અથવા તો એને ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, હવે તો એક એવી ખેતી નથી થતી, અથવા તો હવે તો સરકારના નિયમો બધા બદલાયા છે. મિત્રો, તેમની આ જે ગોંડ કુળોની રાજ્ય વ્યવસ્થા એ રાજા કેન્દ્રી હતી, એટલે કેન્દ્રીયકૃત હતી. જે રાજા, એ લોકોનો જે કુળનો જે રાજા હતો તે મુખ્ય ગણાતો. રાજ્ય ગઢમાં વહેંચાયેલો હતો, એટલે કે એક એક કુળના એક એક ગઢ હતા, કિલ્લાઓ ટાઈપ. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનો આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોનો એક એકમમાં વહેંચાયેલો હતો. વિચાર કરો, એક ગઢમાં 84 ગામનો એકમ હતો, તેને 84 તરીકે ઓળખાતા. દરેક 84 12 ગામના એક પેટા એકમમાં બારહોતોમાં વહેંચવામાં આવતો, એટલે કે એનો પેટા વિભાગ એ બારહોતો કહેવામાં આવતો. મોટાભાગના રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવતું ગયું. જેમ બધામાં આવ્યું એ પ્રમાણે મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા આ ગઢકંટકાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી, કે પોતે રાજપૂત હોવાનું તરીકે માનતા હતા. અને તેમના પુત્ર દલપતે મહોબાના ચંદોલ રાજપૂત રાજાની પુત્રી, એટલે કે રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કરેલા. તે સમયે યુવાન વયે જ્યારે આ રાજા દલપતનું મૃત્યુ થયું, એટલે દુર્ગાવતીએ 5 વર્ષના નાના પુત્ર નારાયણની સાથે પોતે રાજ્ય સંભાળેલું હતું. અને 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ જ્યારે મુઘલ સેનાએ આ દુર્ગાવતી પર એમના રાજ્ય પર આક્રમણ કરે છે અને રાણી દુર્ગાવતીને હરાવે છે. રાણી અને તેમના પુત્રો તે સમયે લડતા મૃત્યુ પામે છે. મિત્રો, ગઢકંટકાના રાજ્યને હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું અને આ ગઢકંટકાના પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા. તેમણે રાજ્યોના મોટાભાગનામાં પોતાનું નિયંત્રણમાં રાખેલા હતા. જ્યારે બાકીના જે ભાગ હતો તે વીર નારાયણના કાકા ચંદર શાહે આપ્યા હતા. એટલે કે અમુક ભાગ પોતે રાજાએ પેલા મુગલોએ રાખ્યો હતો, બાકીના ભાગ એના કાકાને આપ્યો હતો. ગઢકંટકાના પતન બાદ નિર્બળ બનેલા આ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટક્યું ન હતું. મિત્રો, તમે બુંદેલો વિશે પણ શીખી ગયા છે અગાઉ. આ બુંદેલો અને મરાઠા, એમની સામે આ રાજ્ય ન ટકી શક્યું અને આ રીતે ગોંડ જાતિઓના રાજ્યનું પણ પતન થયું. હા, પણ એમની સંસ્કૃતિ આજે પણ જીવિત છે.
હવે આપણે અહોમ જાતિ વિશે માહિતી મેળવીએ. મિત્રો, અહોમ લોકોએ 13મી સદીમાં લગભગ મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. એટલે અસમ તરફથી મ્યાનમારમાંથી આવેલા હતા. અસમ અને મણિપુરની એ તરફ બધા વસેલા હતા. એટલે કે મોટે ભાગે આ ભારતના પૂર્વ ભાગની વાત કરીએ છીએ. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી એટલે કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલે એક નવા જ રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં ચૂંટીઓ એટલે કે ઈસવીસન 1523ની વાત છે, અને કોચ અને હાજો એ ઈસવીસન 1581 આ રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને તેની આસપાસની જનજાતિઓને જીતીને પોતે એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. મિત્રો, 17મી સદીમાં તો તેઓ દારૂગોળાઓ અને તોપોનું નિર્માણ પણ કરી શક્યા હતા. કેટલા બધા આગળ વધી ગયા હતા કે જાતે પોતે આ બધા શસ્ત્રોનું પોતે નિર્માણ કરતા હતા. જો કે દક્ષિણ અને પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા બધા આક્રમણો થતા. દક્ષિણ દિશાની વાત કરીએ તે બાજુ, અને પશ્ચિમ એટલે આપણે ગુજરાત તરફ, રાજસ્થાન, ગુજરાત. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ પોતે હાર્યા, પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું ન હતું. મિત્રો, આ બધી જાતિઓ જ્યારે પણ મુઘલ સામ્રાજ્ય હોય કે ભાઈ સલ્તનત કાળ હોય કે અંગ્રેજો હોય, આ જાતિઓની સંસ્કૃતિઓ તે સમયે પણ થોડે ઘણે અંશે અથવા તો કોઈક જગ્યાએ મોટે ભાગે અંશે પોતાની સંસ્કૃતિઓ ટકાવી જ રાખેલી હતી, અને એ લોકો પણ પોતે હતા. પરંતુ આ બધા મુઘલો અને અંગ્રેજો તો પોતે મોટો લાભ જ લેતા, સારી જગ્યાઓ પર જ રહેતા, શહેરો અને રાજ્યો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા, જ્યારે આવી જાતિઓને ઘણી બધી જગ્યાએ પોતે સ્વતંત્ર રહેવા દીધી હતી. મિત્રો, અહોમ રાજ્યમાં બળજબરીપૂર્વકના શ્રમ એટલે કે ફોર્સ લેબર પર આધારિત હતું, એટલે કે બળજબરીપૂર્વક કામ કરવામાં આવતું. મિત્રો, હવે તો એ જે ફોર્સ લેબર એ તો કાયદાની જોગવાઈ હિસાબે એ તો ગુનો બને છે. આપણે અત્યારે કોઈ પણ વ્યક્તિને જબરજસ્તીથી જો કામ કરાવે તો એ કાયદાકીય રીતે ગુનો બને છે, પણ તે સમયે આવું બધું ચાલતું હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવામાં આવતું તે પાઈક કહેવાતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલા સંખ્યામાં પાઈક મોકલવાના રહેતા. એટલે કે રાજાને પેલા બધા આ રીતે રાજ્યના કામ માટે પાઈક મોકલાવવામાં આવતા. વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તી વાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા, કારણ કે એ લોકો તો મોટા કુળમાં રહેતા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત હતી, એટલે કે જેનો જે એ લોકોનો મુખ્ય કુળનો વડો હતો તેના આધારિત આખો વહીવટ ચાલતો. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર જો કોઈ વ્યક્તિ પર અગાઉ મેં તમને કહ્યું એ પ્રમાણે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે તો એને ગુનો ગણવામાં આવે છે. મિત્રો, આ જે જનજાતિના તમામ પુરુષો એ યુદ્ધ સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈની વ્યવસ્થા માટે સાર્વજનિક કાર્યો કરતા. અહોમ લોકો એ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી, એટલે કે એમાં પરિવર્તન લાવ્યા હતા અને આધુનિક ઢબે ખેતી કરતા હતા. મિત્રો, અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો કે તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું, એટલે ખેલ જાતિ એટલે કે એ લોકો કુળનો એક પ્રકાર છે. ખેડૂતોને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. એકવાર ખેડૂતને જે જમીન આપવામાં આવી સમાજ દ્વારા એ પાછો રાજા પણ ન લઈ શકતો. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓની પ્રકૃતિઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું હતું. એ સમયે સિમસિંહ ઈસવીસન 1714થી 1744ના સમયની વાત છે. તે સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો, અને હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી ન હતી. એટલે કે પોતાની જે કાંઈ સંસ્કૃતિ ચાલી આવેલી એ તો એમણે ચાલુ જ રાખી હતી. મિત્રો, અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો કે બીજી જાતિઓ કરતાં થોડોક સારો એવી ગણના થતી હતી એમની.
કવિઓ અને વિદ્વાનોએ જમીન દાન આપવામાં આવતી હતી તે સમયે, અને નાટ્યકીય પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન આપવામાં આવતું હતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવેલો. મિત્રો, જે કંઈ સંસ્કૃતના આગળના વિદ્વાનો લખી ગયેલા હતા, ઋષિમુનિઓ, એનો અનુવાદ પણ સ્થાનિક ભાષામાં કરેલો. તેમાં બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવ્યું. આ રીતે આ અહોમ અહોમ જાતિના લોકોનો ઇતિહાસ છે. મિત્રો, હવે આપણે ગુજરાતની જનજાતિ વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીઓમાં જનજાતિના રાજ્યો જોવા મળે છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો પૂર્વ પટ્ટી. આ ગુજરાતની આ પૂર્વ પટ્ટીઓમાં જે જંગલોનો ડુંગરાળ વિસ્તાર છે એમાં જોવા મળતા સંતરામપુરા, દેવગઢિયા બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિની વિશિષ્ટતા હતી, અને તે વિશિષ્ટતા આજે પણ આપણને આ સંસ્કૃતિ જોવા મળે છે. અહીંયા આગળ તમે બાજુમાં ચિત્ર આપેલું છે ડાંગી નૃત્યનું, એ ડાંગની સંસ્કૃતિનું વિશિષ્ટતા છે. તેમના તમાશા, ભાંગડા, ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત છે. અને તેમાં પણ મિત્રો તમને અગાઉ કહ્યું તેમ ડાંગનો ડાંગ દરબાર એ પ્રતિવર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. મિત્રો, ડાંગ દરબાર તો ખૂબ પ્રચલિત છે, તમે ઘણા બધા લોકો એમાં જોયો પણ હશે. નીચે તમને આટલું જાણવામાં એની વિગત આપેલી છે કે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી, અને અત્યારે પણ એ પરંપરા ચાલુ છે. સરકારે ડાંગી રાજાઓ કે કહેવાય તે સમયના જે કંઈ પરિવાર થઈ ગયેલા એ રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું. સાલિયાણું એટલે કે રાજ્યપાલને જે કંઈ એનું પેન્શન મળે તે પ્રમાણનું પેન્શન, એટલે કે તે પ્રમાણનો જે કંઈ પૈસા કે સરકારની જોગવાઈ હશે તે પ્રમાણનું સાલિયાણું આપવાનું નક્કી કરેલું છે, જે પરંપરા આજે પણ ચાલુ છે. મિત્રો, આ બધી સંસ્કૃતિઓ, જાતિઓની સંસ્કૃતિ વિશે આપણે માહિતી મેળવી, પણ હવે આપણે એનો જે પરિવર્તન થયો, જે સમય બદલાયો, એ બદલાતો સમય અને નવી જાતિઓનું માળખું કઈ રીતે તૈયાર થયું એની માહિતી મેળવીએ. તો મિત્રો, 16મી થી 17મી સદી દરમિયાન આ જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, પણ કાળાંતરે એટલે કે સમય જતાં આ અનેક જનજાતિઓને વ્યાપક પરિવર્તન આવ્યા, અને વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજા સાથે સંપર્કના કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. એટલે કે જે આદિવાસી સમાજ અને જે પેલો વેપાર કરનાર વણઝારાઓ, એ સમાજમાં બધું પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી, એટલે કે પોતાનો વ્યવસાય બદલાયો, જાતના વ્યવસાય સાથે જોડાયા, કુટીર ઉદ્યોગમાં જોડાયા. સમય જતાં તેમની ઘણી બધી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની ગઈ. કુંભાર, લુહાર, આ રીતે બધી અલગ અલગ જાતિઓ તરીકે વહેંચાઈ ગઈ. જોકે ઘણી બધી જનજાતિઓ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. હજુ પણ એમની સંસ્કૃતિઓ યથાવત છે. કેટલીક જનજાતિઓ એ સુસંગઠિત વહીવટ વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના પણ કરી હતી, અને જેથી તેઓને તેમની મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો હતો. તે સમયે પણ એ લોકો પોતે અમુક સંપ્રદાય, અમુક સંસ્કૃતિ તો જાળવી જ રાખી હતી. અમુક વિસ્તારોમાં ઘણો મોટો સમુદાય પણ એવો ન હતો, પરંતુ આ બધા લોકોએ સતત રાજાઓ સાથે કે અલગ અલગ જે પ્રમાણે ભારતમાં રાજાઓ બદલાયા, શાસન બદલાયું, એ પ્રમાણે સંઘર્ષ પણ એમની વચ્ચે થતો રહ્યો. મિત્રો, અહીંયા આગળ ચોરસ બોક્સ આપેલું છે. એક કલ્પના કરવામાં કહી છે કે શું કહ્યું છે કે દર 3 મહિને રહેઠાણ બદલતી વિચરતી જાતિ અને સમુદાયમાં તમે સભ્ય છો, તો આની તમારા જીવન પર શી અસર થશે? મિત્રો, વિચાર કરો તમે. જો તમારે દર 3 મહિને બદલવું હોય, રહેઠાણ બદલવું હોય, તો વિચાર કરો કે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ કાયમ સાથે રાખવી પડે, આ બધી વસ્તુઓ લઈ જવી પડે, એટલે કેટલી બધી તકલીફો પડે છે. અને સાથે સાથે ઘણી બધી વિટંબણાનો પણ સામનો કરવો પડે છે. વિચાર કરો, આવી વિચારતી જાતિઓ કેટલાય વર્ષો સુધી ભારતમાં રહી હજુ પણ છે, અને ભારતને ઉપયોગી પણ સાબિત થઈ છે. જય સ્વામિનારાયણ.